નમસ્કાર મિત્રો, હું છું રાણા ગોહિલ. સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. અત્યારે આપણે આદિજાતિ વિકાસ અધિકારીની સિનિયર ક્લાર્કની પરીક્ષા તાજેતરમાં આવવાની છે, તો તેને અનુસંધાને અત્યારે આપણે ગુજરાતી સાહિત્ય વિશેના પ્રશ્નોની ચર્ચા કરશું, જે ખૂબ જ મહત્ત્વના છે આ એક્ઝામ માટે. તો ચાલો જાણીએ ગુજરાતી સાહિત્યના પ્રશ્નો. પ્રથમ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર કોણ છે? યશવંત મહેતા. ગુજરાતી કવિતાના કણવ તરીકે કોણ ઓળખાય છે? તો નરસિંહરાવ દિવેટિયા. તત્વજ્ઞાન સાહિત્ય માટે સૌપ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ કોને મળ્યો હતો? પંડિત સુખલાલજીને. પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા? કવિ મરીજ. ગુજરાતી સાહિત્યમાં રોજનીશી લખવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? દુર્ગારામ મહેતાજીએ. લગરો નામના કાવ્ય પાત્રના સર્જક કોણ છે? તો લાભશંકર ઠાકર. ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે? રણજીતરામ વાવાભાઈ મહેતા. ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા કઈ છે? તો ઝવેરચંદ મેઘાણીની સોરઠ તારા વહેતા પાણી. લોકગીત શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો રણજીતરામ વાવાભાઈ મહેતાએ. કુંદનિકા કાપડિયાની કઈ વાર્તા આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં વિજય બનેલી છે? તો પ્રેમના આંસુ. ગુજરાતી ભાષાની પ્રથમ એકાંકી લોમહર્ષિણી ક્યારે પ્રકાશિત થઈ હતી? 1922માં, અને જેના લેખક છે બટુભાઈ ઉમરવાડિયા. ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કયું? સુદામા ચરિત્ર. નરસિંહ મહેતા એના લેખક છે. તો ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કઈ છે? બોધ, કવિ બાલશંકર કંથારિયાની. ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય કયું છે? વસંત વિજય, કવિ કાંતનો. ગુજરાતી ભાષાનો પ્રથમ રાસ કયો છે? ભરતેશ્વર બાહુબલી રાસ, કવિ છે શાલિભદ્ર સુરી. ગુજરાતી ભાષાનું પ્રથમ ફાગુ કાવ્ય કયું છે? સિરિથુલીભદ્ર ફાગુ. જીન પદ્મસુરી એના કવિ છે. ગુજરાતી ભાષાનું પ્રથમ શૃંગાર અને ઋતુ કાવ્ય કયું છે? વસંત વિલાસ. બરાબર. હવે ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક કયું છે? ગુલાબ. તેના લેખક છે નગીનદાસ તુળજારામ મારફતિયા. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ કયો છે? મંડળી મળવાથી થતા લાભ. લેખક છે નિબંધકાર. કાકા સાહેબ કોને સાહિત્યના પહેરેગીર કહીને નવાજ્યા હતા? વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને. અમારી એવી છે ગુજરાત દેશ અને દુનિયામાં, જેની નોખી છે બહુ ભાત. આ કવિ કોણ છે? કવિતાના કવિ કોણ છે? તો રામુ ડરણકર. હિન્દુ ધર્મની બાળપોથીના લેખક કોણ છે? આનંદ શંકર ધ્રુવ. કયો સાહિત્યકાર હસ્તો ફિલસૂફ તરીકે ઓળખાય છે? અખો. અમદાવાદ એટલે અમદાવાદ કોની કૃતિ છે? વિનોદ ભટ્ટની. કયા ગુજરાતી કવિએ દાંડી યાત્રામાં ભાગ લીધો હતો? તો કૃષ્ણલાલ શ્રીધરણીએ દાંડી યાત્રામાં ભાગ લીધો હતો. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનું નામ સાહિત્યના કયા ક્ષેત્રે જાણીતું છે? વિવેચન ક્ષેત્રે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનું નામ જાણીતું છે. શ્રી અરવિંદના મહાકાવ્ય સાવિત્રીનો ગુજરાતીમાં અનુવાદ કયા કવિએ કર્યો હતો? પુંજાલાલ દલવાડીએ. સૌંદર્ય પી ઉર ઝરણ ગાસે પછી આપ મેળે. આ કાવ્યના કવિ કોણ છે? ઉમાશંકર જોશી. પંખીનો માળો નવલકથાના લેખક કોણ છે? ઈશ્વર પેટલીકર. શબ્દલોકના લેખક કોણ છે? પાધર વાલેસ. અગન પીપાસા નવલકથાના લેખક કોણ છે? કુંદનિકા કાપડિયા. રણગર્જના નાટકના લેખક કોણ છે? કવિ ત્રાપજકર. શિર સાટે નટવરને વરીએ પદના કવિ કોણ છે? બ્રહ્માનંદ. હરિનો માર્ગ છે સુરાનો
ના કવિ કોણ છે? પ્રીતમદાસ. ગુજરાતમાં સૌથી મોટા વેદાંતિક જ્ઞાની કવિ કોણ છે? અખો. અડુક્યો દડુક્યો ના સર્જક કોણ છે? જીવરામ જોશી. ભગવાન કૌટિલ્ય નવલકથાના લેખક કોણ છે? કામા મુનશી. ભાગ્ય નિર્માણ નવલકથાના લેખક કોણ છે? જય ભીખુ. ગુજરાતી ગીતાંજલિના કવિ કોણ છે? નટવરલાલ પંડ્યા. શિવાજીની શૌર્ય ગાથા ના લેખક કોણ છે? સ્વામી સચ્ચિદાનંદ. કઈ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો ઝેર તો બીધા જાણી જાણી, મનુભાઈ પંચોળની છે અને જેનું ઉપનામ છે દર્શક. કયા સાહિત્યકાર પોતાને ગુજરાતી સાહિત્ય આકાશનો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ તરીકે ઓળખાવે છે? નન્હાલાલ. મુખડાની માયા લાગી રે પદના રચયિતા કોણ છે? મીરાબાઈ. જ્ઞાન ગીતાના રચયિતા કોણ છે? પ્રીતમદાસ. જયદેવના ગીત ગોવિંદનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો? કેશવ હર્ષદ ધ્રુવે. જયદેવ લેખિત ગીત ગોવિંદનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. ઓ વાંસલડી વેરણ થઈ લાગે રે વજ્રની નારને કોની પંક્તિ છે? દયારામની. ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સ્નેહ મુદ્રાનું સાહિત્ય સ્વરૂપ કયું છે? કરુણ પ્રશસ્તિ. હિટલરને હું ધિક્કારી શકતો નથી અને ગાંધીને હું ચાહી શકતો નથી ના કવિ કોણ છે? લાભશંકર ઠાકર. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો સૌપ્રથમ ક્યારે પ્રકાશિત થઈ હતી? સત્યના પ્રયોગો જે સૌપ્રથમ ક્યારે પ્રકાશિત થઈ હતી? 1926માં. જુમો ભીસ્તી નવલિકાના લેખક કોણ છે? ધૂમકેતુ. સાયલેન્સ ઝોન નિબંધ સંગ્રહના લેખક કોણ છે? ગુણવંત શાહ. અશ્વત્થામાની સ્વાગતોક્તિ કૃતિના સર્જક કોણ છે? નલિન રાવળ. વિરાટનો વિનાશ સાહસ કથાના સર્જક કોણ છે? ગિરીશ ગણાત્રા. વિતાન સુદ બીજ કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? રમેશ પારેખ. શિયાળાની સવારનો તડકો ના લેખક કોણ છે? વાડીલાલ ડગલી. ધુંડી માંડલિયા કયા સાહિત્યકારનું ઉપનામ છે? અરવિંદભાઈ લીલાચંદભાઈ શાહ. ગંગા સતીનું બાળપણનું નામ શું હતું? હીરબા. બધું છૂપે છૂપે નહીં નયન ક્યારે પ્રણયના ના કવિ કોણ છે? સુંદરમ. પિયરનો પાડોશી નાટકના સર્જક કોણ છે? પુષ્કરચંદ્ર વાકર. દાખલા તરીકે સ્ત્રી કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? નીતા રામૈયા. મૂર્તિદેવી પુરસ્કાર વિજેતા કૃતિ મારું જીવન એ જ મારી વાણી ના સર્જક કોણ છે? નારણભાઈ દેસાઈ. સૌરાષ્ટ્ર નામનું સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું? અમૃતલાલ શેઠે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કોની પંક્તિ છે? નિષ્કુલાનંદ સ્વામીની. સમૂળી ક્રાંતિના લેખક કોણ છે? કિશોરલાલ મસરૂવાળા. ડગલું ભર્યું કે ના હટવું પંક્તિના કવિ કોણ છે? નર્મદ. કાગળની હોડી ના લેખક કોણ છે? કુંદનિકા કાપડિયા. વિવેક વણઝારો ના રચયિતા કોણ છે? પ્રેમાનંદ. ગગન મંડળની ગાગરડી કોની રચના છે? ભાણદાસની. કયું કથે તે સાનો કવિ શીખી વાત તે સાને નવી કોની પંક્તિ છે? કવિ શામળની. વચનામૃત કોની રચના છે? સહજાનંદ સ્વામીની. પ્રભુજી પડદામાં રાખમાં પ્રાર્થનાના રચયિતા કોણ છે? ઇન્દુલાલ ગાંધી. ફેરોનું સાહિત્ય સ્વરૂપ કયું છે? નવલકથા. આખા ભગત કોનું ઉપનામ છે? વેણીભાઈ પુરોહિતનું. મકરંદ દવેને કોણ વન ઉપવન ને તપોવનના કવિ તરીકે ઓળખાવે છે? સુરેશ દલાલ. મરી જવાની મજાનું સાહિત્ય સ્વરૂપ કયું છે? નાટક. ઔરંગઝેબ નાટકના લેખક કોણ છે? ચીનુ મોદી એ ઔરંગઝેબ નાટકના રચયિતા છે. થોડા આંસુ ને થોડા ફૂલનું સાહિત્ય સ્વરૂપ શું છે? આત્મકથા. ડિવાઇન કોમેડીનો ગુજરાતી ભાષામાં દિવ્ય આનંદ તરીકે કોણે અનુવાદ કર્યો હતો? રાજેન્દ્ર શાહે. પ્રભુજી પડદામાં રાખમાં પ્રાર્થનાના રચયિતા કોણ છે? ઇન્દુલાલ ગાંધી.
માણસની વાત દીર્ઘ કાવ્યના રચયિતા કોણ છે? લાભશંકર ઠાકર. અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીંગળ્યા ના કવિ કોણ છે? અનિલ જોશી. 11 દરિયાઈ કોની રચના છે? મનહર મોદીની. પાદરના તીરથ ના લેખક કોણ છે? જયંતીલાલ દલાલ. વિરાટની પગલી કાવ્યના કવિ કોણ છે? સુંદરમ. ઘટમાં ઘોડા થનગનને આતમ વિંધ્યે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ પંક્તિ કોની છે? ઝવેરચંદ મેઘાણીની. મંદિર તારું વિશ્વ રૂપાળું પ્રાર્થનાના લેખક કોણ છે? જયંતીલાલ આચાર્ય. જીભલડી તુને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે પંક્તિના કવિ કોણ છે? પ્રીતમદાસ. જેમ આથમતા રવિનું તેજ મા વિના તેવું મા બાપનું હેત ના કવિ કોણ? પ્રેમાનંદ. નન્હાલાલને ગુજરાતની ગોપી તરીકે કોણે ઓળખાવ્યા હતા? દયારામે નાનાલાલને ગુજરાતની ગોપી તરીકે ઓળખાવ્યા હતા. માણસાઈના દીવાનું અર્થન લેમ્પ્સ તરીકે અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો? વિનોદ મેઘાણીએ. કયા કવિ પોતાને પ્રફુલ્લ અમી વરસણચંદ્ર રાજ તરીકે ઓળખાવે છે? નન્હાલાલ. જીવન માંગલ્યના કવિ તરીકે કોણ ઓળખાય છે? સ્નેહ રશ્મિ. સીમંતના પ્રસંગે પ્રેમાનંદની કઈ કૃતિ વાંચવાની પ્રથા છે? કુંવરબાઈનું મામેરું. પ્રીત પિયુને પાનેતર નાટકના લેખક કોણ છે? વિનોદ જાની. વિદુલા કોની રચના છે? સુરેશ જોશીની. માનવીનો માળો નું સાહિત્ય સ્વરૂપ કયું છે? નવલકથા. છાસ અને માખણ નવલકથાના લેખક કોણ છે? ચુનીલાલ શાહ. કોઈ એક ફૂલનું નામ બોલો તો નાટકના રચયિતા કોણ છે? મધુરાય. જૂનું ઘર ખાલી કરતા સોનેટના કવિ કોણ છે? બાલ મુકુંદ દવે. વનાંચલ કોની કૃતિ છે? જયંત પાઠકની. પીળું ગુલાબ અને હું કોની નાટ્ય રચના છે? લાભશંકર ઠાકરની. અખંડ ઝાલર વાગે ના રચયિતા કોણ છે? સુરેશ દલાલ. જટાયુ કોની રચના છે? સિદ્ધાંશુ યશચંદ્રની. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે ના કવિ કોણ છે? જયંત પાઠક. જે પોસતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી ના કવિ કોણ છે? કલાપી. ધન્ય ધન્ય ગુજરાત રાજ્ય ભારતનો સુંદર બાગ બને ના કવિ કોણ છે? આપા હમીર. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને કોની પંક્તિ છે? પ્રીતમદાસની. યા હોમ કરીને પડો ફતેહ છે આગે કોની પંક્તિ છે? નર્મદની. વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી માથે ધરું ધૂળ વસુંધરાની કોની પંક્તિ છે? ઉમાશંકર જોશીની. હું માનવી માનવ થાઉં તો ઘણું ના કવિ કોણ છે? સુંદરમ. આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે કોની પંક્તિ છે? નરસિંહરાવ દિવેટિયાની. ગુરુ ગોવિંદસિંહ નાટકના સર્જક કોણ છે? કાંત. કલાપીએ કયો પ્રવાસ ગ્રંથ આપ્યો હતો? કાશ્મીરનો પ્રવાસ. બુદ્ધનું ગૃહાગમન ખંડ કાવ્યના કવિ કોણ છે? દામોદર બોટાદકર. સીધા ચઢાણ કોની આત્મકથા છે? કનૈયાલાલ મુનશીની. ચૌલાદેવી નવલકથાના લેખક કોણ છે? ધૂમકેતુ. પારકા જણ્યા નવલકથાના લેખક કોણ છે? ઉમાશંકર જોશી. પાદરના તીરથ નવલકથાના લેખક કોણ છે? જયંતીલાલ દલાલ. જૂનું ઘર ખાલી કરતા સોનેટના કવિ કોણ છે? બાલ મુકુંદ દવે. વાત્રકને કાંઠે નવલિકાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. કોણ દગ્ધ કૃષિ કવિ તરીકે ઓળખાય છે? રાવજી પટેલ. નાઇટમેર નવલકથાના લેખક કોણ છે? સરોજ પાઠક. પારકા ઘરની લક્ષ્મી કોની રચના છે? જય ભીખુ. માનવીનો માળો નવલકથાના સર્જક કોણ છે? પુષ્કર ચંદ્રવાકર. કુંદન પરેશ અને શુભાંગી કઈ કૃતિના પાત્રો છે? આંધળી ગલી. બાવાનો બગીચો શ્રેણીના કટાર લેખક કોણ છે? તારક મહેતા. જેમનું ઉપનામ શું છે? ઇન્દુ.
સંદેશમાં છપાતી કેલિડોસ્કોપ શ્રેણીના કટ્ટાર લેખક કોણ છે? મોહમ્મદ માકડ. થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ